નમસ્કાર દર્શક મિત્રો, હું કૌશા ત્રિવેદી ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ઘોઘા રોડ રિંગ રોડ પર બાઇક પર પસાર થઈ રહેલા યુવાનને પતંગની દોરીથી ઈજા પહોંચે। रिक्शा में बेसाड़ी पेसेंजर स्वांग रची 40,000 सेरवी लेनार त्रिपुटी ने पुलिस झड़पी लीधी। भावनगर में तस्करों तड़काठी यथावत। काला नाला जैन देरासर सामे आवेला मोबाइल शोरूम में रात्रिना समय तस्करोए ત્રાટકી 5 લાખના મોબાઈલની ચોરી કરી નાસી ગયા। ભાવનગર ટુ વ્હીલર્સ મિકેનિક એસોસિએશન દ્વારા ઓટો એક્સપો 2017 યોજાયેલ, જેમાં સોવેનિયરનું વિમોચન કરવામાં આવેલ। स्मार्ट किड्स प्री स्कूल द्वारा माताओं माटे रैम्प वॉक सहित विविध स्पर्धाओं योजाયેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ઘોઘા રોડ રિંગ રોડ પર બાઇક પર પસાર થઈ રહેલા યુવાનને પતંગની દોરીથી ઈજા પહોંચેલ। ભાવનગરના ભરતનગર પ્રગતિનગરમાં રહેતા मनोजपुरी गुणवंतपुरी गोस्वामी नामनो युवान बाइक पर घोघा रोड रिंग रोड पर पसार थई रह्यो हतो, त्यारे पतंगनी दोरी गळा पर आवी जता गळाना भागे ईजा थता सारवार अर्थे होस्पिટલમાં ખસેડેલ। हेलो भाई दिनेश भाई અમે એકસો ટીમ હું યુવરાજ છીએ અને મારા સાથી મિત્ર દિનેશભાઈ મહિલા કોલેજ 108 એમ્બ્યુલન્સમાં આજે અમારે એક ભાઈને પતંગની દોરી ગળામાં વાગવાથી ચીરાઈ ગયેલો એવો કેસ અમને મળેલો। એ ઘોઘા રોડ ઉપર એ ભાઈ જતા હશે ને ગળામાં દોરી અચાનક ભાઈને ભરાઈ જતા ભાઈનું ગળું ચીરાઈ ગયેલું એવો અમારે કેસ આવેલો અને અમે ત્યાં પહોંચીને અમારે 108 ને લઈને અમે પહોંચી ગયા અને ભાઈને અમારે 108 એમ્બ્યુલન્સમાં લઈને તરત સારવાર અમે ચાલુ કરી દીધી અને તરત તાત્કાલિક અહીંયા સર્ટી હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ। અત્યારે ભાઈની સ્થિતિ બહુ સારી છે અને કોઈ વાંધો નથી આવ્યો। रिक्शा में बेसाड़ी पेसेंजर स्वांग रची 40,000 सेरवी लेनार त्रिपुटी ने पुलिस झड़पी लीधी। सिंधुनगर देवमाना मंदिर नजीक रिक्शानी राह में प्रहलाद भाई तनुमल पिंजाणी उभा हता, त्यारे एक रिक्शा ત્યાં આવેલી જેમાં બે પેસેન્જર બેઠેલા હતા। रिक्शा चालके प्रहलाद भाई ने ક્યાં જવું છે તેમ પૂછતા ગંગાજળિયા તળાવ જણાવતા પ્રહલાદ ભાઈ ને બેસાડી દીધા। रिक्शा सेंट्रल सॉल्ट नजीक पहुंचता एक पेसेंजर ने उल्टी उपका थवा लगता तेने दवाखाने लई जवो पड़शे तेम कहीने प्रहलाद भाई ने रिक्शामांथी उतारी दीधी। देवुमाना मंदिरथी सेंट्रल सॉल्ट सुधीमां प्रहलाद भाईना खिस्सामांथी રૂપિયા 40,000 સેરવી લીધેલ। रिक्शामांथी उतर्या बाद प्रहलाद भाईने तेनी जाण थता पोलीस दफ्तरे फरियाद नोंधावाई। પોલીસે તપાસ હાથ ધરીને મહિલા કોલેજ નજીકથી વડલા રોડ કુંભારવાડા રહેતો રિક્ષા ચાલક ઇમ્તિયાઝ ઉર્ફે લાલો મોહમ્મદભાઈ પિંડારા અને પેસેન્જર સ્વરૂપે વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે રહેતા મહેશ ભીખાભાઈ પરમાર અને મગન વલ્લભભાઈ રાઠોડને ઝડપી લઈ પૂછપરછ કરતા
પ્રહલાદભાઈના ખિસ્સામાંથી 40,000 શેરવી લીધાની કબૂલાત આપતા રૂપિયા 17,330 રોકડા અને રિક્ષા મળી રૂપિયા 2,17,330 નો મુદ્દામાલ કબજે લઈને આગળની તપાસ હાથ ધરેલ છે. ભાવનગર શહેર વિસ્તારમાં આવેલ સરદારનગર રોડમાં આવેલ દેવમાના મંદિર પાસે ગઈકાલે એક રિક્ષામાં બેઠેલ 3 ઈસમો એક વૃદ્ધ વ્યક્તિનું ખિસ્સું કાપી રૂપિયા 40,000ની ચોરી કરી ગયેલ. સદરુ 3 ઈસમો વિરુદ્ધ રિક્ષા ચાલક વિરુદ્ધ ઘોઘા રોડ પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવેલ. સદરુ ગુના રજીસ્ટર થતાં આ અંગે ભાવનગર એલસીબીની ટીમ શહેર વિસ્તાર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન આજરોડ ક્રેસન્ટ ચોક પાસે પહોંચતા બાતમી રાહે હકીકત મળેલ કે 3 ઈસમો એક રિક્ષામાં બેસી અમુક રોકડ રકમનો ભાગ પાડી રહ્યા છે તેવી બાતમી આધારે સદરુ જગ્યાએ રેડ કરતા GJ 04AU 0001 નંબરની રિક્ષા કે જે ગઈકાલે ગુનામાં વપરાયેલ હતી તે રિક્ષા તેમજ ઇમ્તિયાઝ મોહમ્મદભાઈ પિંડારા, મહેશભાઈ ભીખાભાઈ પરમાર તેમજ મગનભાઈ વલ્લભભાઈ રાઠોડ આ 3 ઈસમોને અનુક્રમે રૂપિયા 8,000, 1,400 અને 7,930 એમ મળી 17,330 રોકડ કબજે કરવામાં આવેલ છે. આ અંગે રિક્ષાની કિંમત 2 લાખ ગણી 2,17,330નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ઘોઘા રોડ પોસ્ટે સોંપવામાં આવે છે. ભાવનગરમાં તસ્કરોનો તરકાટ યથાવત. કાળાનાળા જૈન દેરાસર સામે આવેલા મોબાઈલના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી 5 લાખના મોબાઈલની ચોરી કરી નાસી ગયા. કાળાનાળા શાલીભદ્ર એપાર્ટમેન્ટમાં આવેલ સેમસંગ મોબાઈલના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી 75 જેટલા મોબાઈલની આરામથી ચોરી કરી નાસી ગયેલ. ભાવનગર શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહેવા પામ્યો છે. કાળાનાળા શાલીભદ્ર એપાર્ટમેન્ટમાં આવેલા સેમસંગ મોબાઈલના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી બોક્સમાંથી મોબાઈલ કાઢી 5 લાખ રૂપિયાના 75 જેટલા મોબાઈલની ચોરી કરી નાસી ગયેલ. થોડા સમય પૂર્વે વાઘાવાડી રોડ પર એપલના શોરૂમમાં પણ આ જ પ્રકારે ચોરી થયેલ, જેના આરોપી હજુ ઝડપાયા નથી. ત્યાં આજે સેમસંગ મોબાઈલ શોરૂમમાં ચોરી થવા પામેલ છે. પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરેલ છે. શોરૂમના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય રિપેરિંગમાં ગયેલ. બોલો બોલો હા બોલો કરવું છું બોક્સ તો જો ઓછો બધો હવા સેમસંગ શોરૂમ ચોરી થઈ ગઈ છે. 75 આસપાસ પીસ ગયા છે. અંદાજિત 10 વાગે અમે શોપે આવ્યા ત્યારે ખબર પડી કે અંદર ડેમોના પીસ બધા અને પીસ બધા અંદર સ્ટોક ખાલી બોક્સ પડ્યા છે. અંદરથી ખાલી મોબાઈલ જ લઈ ગયા, ટચ ફોન લઈ ગયા, કીપેડ એમને જ પડ્યા. ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાદા સાહેબ દેરાસરની નજીકમાં કાળાનાળા પાસે
આશીષ સેમસંગની મોબાઈલની દુકાન છે, શૈલેષભાઈ એના માલિક છે. એ મોબાઈલની દુકાનમાં ગઈકાલે રાત્રે શટર ઊંચું કરી અને દુકાનનો દરવાજો ખોલીને કુલ 101 જેટલા સેમસંગના જે સ્માર્ટફોન ટાઈપના મોબાઈલ છે એમની ચોરી કરવામાં આવી છે. અને જે બાબતમાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ. કુલ મોબાઈલની કિંમત કેટલી છે હજુ સુધી એ આવ્યું નથી. એક મોબાઈલની કિંમત પ્રમાણે મોબાઈલ ચોરીની ફરિયાદ લઈને અને ચોરોને ડિટેક્ટ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવ્યા. ભાવનગર ટુ વ્હીલર્સ મિકેનિક એસોસિએશન દ્વારા ઓટો એક્સપો 2017 યોજાયેલ, જેમાં સોવેનિયરનું વિમોચન કરવામાં આવેલ. ભાવનગર ટુ વ્હીલર્સ મિકેનિક એસોસિએશન દ્વારા ઓટો એક્સપો 2017 શિવશક્તિ હોલ ખાતે યોજાયેલ. આ ઓટો એક્સપોમાં ગુજરાતના 40 એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારોએ તેમજ ભાવનગરના તમામ સભ્યોએ હાજરી આપેલ. એસોસિએશનના સભ્યોને ટુ વ્હીલ ક્ષેત્રે છેલ્લામાં છેલ્લી માહિતી મળી રહે તે માટે વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવેલ. ટુ વ્હીલર્સ મિકેનિક એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ સોવેનિયરનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ. સ્માર્ટ કિડ્સ પ્રી સ્કૂલ દ્વારા માતાઓ માટે રેમ્પવોક સહિત વિવિધ સ્પર્ધા યોજાયેલ. શહેરની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા સ્માર્ટ કિડ્સ પ્રી સ્કૂલ દ્વારા રવિવારે બાળકોની માતાઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ, જેમાં નાના ભૂલકાઓની માતા માટે મોમ એન્ડ મી જોડી ઓફ ધ યર અને બાળકો માટે ક્યુટેસ્ટ ચાઇલ્ડ ઓફ ધ યર સ્પર્ધા યોજાયેલ, જેમાં માતાઓ માટે રેમ્પવોક, વેસ્ટમાંથી બેસ્ટ વગેરે સ્પર્ધાઓનું અદ્ભુત લાઇટિંગ અને સંગીત સાથે આયોજન થયેલ. આ ઉપરાંત વિશિષ્ટ બાળ નિષ્ણાંતો દ્વારા પેરેન્ટિંગ ઓફ ચાઇલ્ડ તથા ન્યુટ્રિશન એન્ડ હેલ્થ જેવા બાળકોના ઉછેરલક્ષી મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવેલ અને સ્પર્ધામાં 1 થી 3 માં ક્રમાંક મેળવનારને પ્રોત્સાહિત કરાયેલ. સાથે સાથે ઇવેન્ટમાં ઉપસ્થિત રહેનાર વાલીઓ માટે ફની ફોટો ફોર પેરેન્ટ્સની વિશેષ વ્યવસ્થા કરાયેલ. ભાવનગર શહેરમાં માતા અને બાળકો માટે ખૂબ વિશેષ અને અલભ્ય કહી શકાય તેવી કોમ્પિટિશનના આયોજનમાં સ્માર્ટ કિડ્સના ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ રાઠોડ, પ્રિન્સિપાલ વંદના સિંહ, કિરણ મેમ, ખ્યાતિ મેમ, मानसी मैम तथा जल्पा मैम वगैरह पारे जहमत उठावे। फादर्स डे फादर्स डे कुछ दिनों पहले हुआ था, सारे ही फादर्स ने पार्टिसिपेट किया था और उन्होंने फुल एंजॉय किया था अपना। अपनी वच्चे आजनी कॉम्पिटिशन माटेना जजीस डॉक्टर सलोनी चौहान, मिस्टर ईशान दवे, मिस ईशानी दवे उपस्थित है। જ લેવલે ઇંગ્લિશ મીડિયમની અંદર આવતા દિવસોની અંદર અમે વધુ સારું પ્રદાન કરી શકીએ એવા એમ સાથે અમે આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. And with her daughter Molly Makwana. Please come on, parents, please clapping. All the fathers especially. Her mom Eva Dodia. यहाँ पे मदर ने स्पेशली अपनी जॉब छोड़ दी अपनी बच्ची की वजह से
અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા જ્ઞાતિ જાતિના વાડા ખતમ કરવાના હેતુ સાથે રક્તદાન કેમ્પ યોજાયો. અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ અને રક્તદાન કેમ્પ યોજાયો. જ્ઞાતિ જાતિના વાડાઓ ખતમ કરવાના હેતુ સાથે મુકેશ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. તેમાં તમામ જ્ઞાતિના આગેવાનોને આમંત્રણ આપવામાં આવેલ, જેમાં બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ સહિતની જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેલ, જેનું સન્માન કરવામાં આવેલ. રક્તદાન કેમ્પમાં યુવાનોએ હાજર રહીને રક્તદાન કરેલ. મેયર નીમુબેન બાંભણિયા સહિતના અગ્રણીઓએ હાજરી આપેલ. અખિલ ભારતીય કોળી સમાજ યુવાનો આયોજિત શ્રી મુકેશભાઈ, કાંતિભાઈ વગેરે અને પ્રભુભાઈ બામણિયાના પુરુષાર્થથી આજે રક્તદાન શિબિર જે યોજવામાં આવી છે, તો એ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને એમના જીવનમાં સંઘ શક્તિ કલુ યુગે સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની ભાવનાઓ બળવત્તર બને એવી શુભ ભાવના વ્યક્ત કરી વિરમું છું. જય જગત. અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર પ્રમુખ મુકેશભાઈ રાઠોડ. મને એવું આમ ઈચ્છા થઈ કે ભાઈ આપણા સ્વાર્થ માટે તો આપણે જિંદગી જીવવી જ છીએ, પણ કંઈક આપણો સ્વાર્થ વગરનું જે કાર્ય કરવું જોઈએ એ આ કરવા માટે એ હેતુથી જ આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. અને આ અમે અખિલ ભારતીય કોળી સમાજ સન્ય મિલન સન્માન સમારોહ, આમાં સર્વ જ્ઞાતિ અને અમે આમંત્રણ કર્યું છે કે જેથી કરીને સર્વ જ્ઞાતિમાં ભાઈચારાની લાગણી રહે અને સર્વ સમાજ સાથે સંકળાઈને આપણે રહી શકીએ. હરજીવન ક્રિએટામાં છેલ્લા દિવસે બહોળી સંખ્યામાં મુલાકાતીઓએ લાભ લીધેલ. નર્સરી ક્ષેત્રમાં જાણીતું નામ બનેલા હરજીભાઈ બારૈયા તથા વિક્રમભાઈ બારૈયા દ્વારા જવાહર મેદાનમાં યોજાયેલ હરજીવન ક્રિએટામાં છેલ્લા દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળેલ. પ્રદર્શનમાં મુકાયેલ વિવિધ રાજ્યોના ફૂલો અને રોપાઓનો બહોળી સંખ્યામાં નગરજનોએ મુલાકાત લઈ લાવો લીધેલ. હા બોલ. ઇન્ડોર પ્રોડક્શન માટે પણ અને આઉટડોર દ્વારા ભાવનગરમાં સૌપ્રથમવાર આયોજન કરવામાં આવેલ છે. નારી રોડ ઉપર ઇન્ડિયા ટ્રાવેલ્સના બસના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજેલ. કુંભારવાડા નારી રોડ ઉપર રાત્રિના સમયે ખાનગી ટ્રાવેલ્સના બસના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજેલ. જેની પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા વણકરવાસમાં રહેતા જગદીશભાઈ બાઘાભાઈ મેવાડા નામનો યુવાન અક્ષર પાર્કમાં તેના મિત્રને મળીને બાઇક ઉપર ઘર તરફ આવતો હતો, ત્યારે નારી રોડ ઇન્ડિયા ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર જગદીશભાઈને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજેલ અને બસ નજીકના નાળામાં ખાબકેલ. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપેલ. ઉપર
નંબર પ્લેટ મહિમના યુવા ગ્રુપ દ્વારા પ્રશ્નોરા નાગર જ્ઞાતિની ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. મહિમના યુવા ગ્રુપ દ્વારા પ્રશ્નોરા નાગર જ્ઞાતિની ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયું. સમગ્ર ગુજરાતમાંથી પ્રશ્નોરા નાગર જ્ઞાતિની 9 ટીમોએ ભાગ લીધેલ. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી ગુજરાતમાં વસવાટ કરતા જ્ઞાતિના યુવાનો એકબીજાના પરિચયમાં આવે અને યુવાનોનું સંગઠન વધુ મજબૂત બને તેવા હેતુ સાથે કરવામાં આવે. હું વિનોદ વ્યાસ, મંત્રી શ્રી ભદ્રેશભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી કુશમનભાઈ, મહિમ ગ્રુપના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક મેધાબેન, જયેશભાઈ, આ ભાવનગર ખાતે ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ગઈકાલથી કુલ 9 ટીમો એમાં ભાગ લઈ રહી છે. અમદાવાદની 2 ટીમ, ભાવનગરની 4 ટીમ, ગાંધીનગર, નડિયાદ અને વડોદરાની 1 ટીમ અને સુંદર આયોજન, ગયા વર્ષથી પણ વધારે સારું આયોજન મેધાબેને કર્યું છે મહિમ ગ્રુપ દ્વારા. ભાવનગર સહકારી હાટ મધ્યસ્થ ભંડાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભાવનગર સહકારી હાટ મધ્યસ્થ ભંડાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ સમારોહ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીનના પ્રમુખ સ્થાને અને નગરપાલિકા પરિષદ ગાંધીનગરના પ્રમુખ પોપટભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. પ્રથમવાર યોજાયેલ વિદ્યાર્થીઓના સન્માન અને ઇનામ વિતરણમાં વિશાળ સંખ્યામાં સભ્યોએ પરિવાર સાથે હાજરી આપી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જયંતભાઈ શાહ, નટવરલાલ પંડ્યા, પ્રતાપભાઈ શાહ, સમીરભાઈ શાહ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી. સભા એમાં પણ સભા તરીકે પણ આપતા હોય છે. એમાં એક પગાર બહુ લઈ આપી છે. એ જે અમે 3 લાખનો વીમો પણ લીધો છે એ પણ ભલે એ તો એ દક્ષિણામૂર્તિ કલા મંદિર ત્યાંથી એ જ કેમ્પસમાં માત્ર 100 ફૂટના દૂર જ ટીકરી ઉપર મારું ઘર, ત્યાં હું 25 વર્ષ રહ્યો છું. એટલે એ રીતે રૂવાપરી રોડ ગોરડના સ્મશાન નજીક અવાવરૂ જગ્યામાંથી સ્પેર પાર્ટ્સ કાઢી લીધેલી હાલતમાં 3 બાઇકો મળી આવ્યા. રૂવાપરી રોડ ઉપર આવેલ ગોરડના સ્મશાન નજીક આવેલી અવાવરૂ જગ્યામાં કોઈ શખ્સોએ 3 બાઇકમાંથી એન્જિન સહિતનો સામાન કાઢી બિનવારસી હાલતમાં મૂકીને જતા રહ્યા. પોલીસને જાણ થતાં પોલીસ કાફલાએ દોડી જઈ જરૂરી કાગળો કરી કબજે લીધેલી. ચોરાવ બાઇક હોય તેવું અનુમાન મુકાઈ રહ્યું છે.
ટેમ્પો ને તું અમદાવાદ લઈ જાય ને તો એને કઈ મહેશભાઈ કાંતિભાઈ વાઘેલા. મહેશભાઈ, કયો વિસ્તાર છે? તમારી ગાડી ક્યાં ચોરાણી થી? અત્યારના ગાડી કઈ હાલતમાં તમને મળી? ગોળન શમશાન કહેવાય ને કાલે રાત્રે મને ખબર પડી તો આજે સવારમાં હું આવ્યો જોવા તો મારી ગાડી હતી ને બીજી 2 ગાડી પણ મળી. કેવી હાલતમાં ગાડી મળી? બધું કાઢી લીધું છે કે કેમ? આ બધી વસ્તુ કાઢી લીધેલી છે અત્યારે. આ સંદર્ભે તમારી ગાડી સંદર્ભે તમે કઈ ફરિયાદ નોંધાવી હતી? હા, એ ડિવિઝનમાં નોંધાવેલી હતી. મારું નામ રમેશભાઈ ધુડાભાઈ મકવાણા અને મારા દોસ્તારની ગાડી ચોરાયેલી સટી હોસ્પિટલથી. એટલે મારા દોસ્તારે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી અને ત્યાં ફરિયાદ નોંધાવી પછી 2-5 મહિના થઈ ગયા. 2 મહિના થઈ ગયા પછી આ બાજુ સંડા જવા કોઈ આવ્યું છે એમ કીધું કે ગાડી પડી છે આ બાજુ. એટલે ગોરલ શમશાન જે કહેવાય કે પારસીનું શમશાન કહેવાય ત્યાં ગાડી એની જગ્યાએ તો ઠીક પણ બીજી 2-3 ગાડી પણ મળી છે અને બધી ટુકડા હાલતમાં મળી છે. બધું કાઢી ગયા છે. ટાયર ટ્યુબથી માંડીને ટોટલી એન્જિન મેન્જિન બધું કાઢી ગયા છે અને નકરા કટકા મળ્યા છે. અધેવાડા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ કરતા ખાલી ટીપણા મળી આવેલ. અધેવાડા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની વાતને લઈને ગ્રામજનોએ દારૂની ભઠ્ઠી પર જનતા રેડ કરેલ. જનતા રેડમાં દારૂની ભઠ્ઠીઓ ખાલી જોવા મળેલ તેમજ ખાલી ટીપડા હાથ લાગતા ગ્રામજનોએ તમામ ટીપડાઓ એક ટેમ્પામાં ભરીને ગૌશાળાને મોકલી આપેલ. આ બધી વાત તમારી સાચી છે. તો કુપા ગોહિલ સરપંચ દેવડા ગ્રામ પંચાયત. હવે ગામ લોકોના ત્રાસથી રેડ, દારૂના ત્રાસથી ગામ લોકો ત્રાસી ગયા હતા એટલે રેડ કરવામાં આવી છે. કેટલો દારૂ પકડાણો છે? અંદાજે 10,000 લીટરનો જથ્થો અમે ઢોળી નાખ્યો છે. ગામના લગભગ તમામ છોકરાઓ યુવાનો ભેગા થયા અને યુવાનોને એટલું બધું ખરાબ લાગ્યું કે આ બધું ખરાબ જ થાય છે ગામ માટે. એટલે આ લોકો જાગ્યા અને જાગીને બધું દારૂ કેટલા ટાઈમથી અમને ચાલતો હતો તેને નાશ કરવામાં આવ્યો. પોલીસ કઈ કાર્યવાહી કરે છે? પોલીસ કાર્યવાહી કરી જાય છે પણ છતાં લોકો એની રીતે 8 દિવસમાં પાછો શરૂ કરી દે. કેટલા સમયથી ચાલુ હશે આ ધંધો? આ લગભગ 5 વર્ષથી આ ધંધો ચાલુ છે. હું પીએસઆઈ કે જે કરપડા ભરતનગર પોલીસ સ્ટેશન. અમને હકીકત મળેલ કે જનતાએ રેડ કરી છે જે અનુસંધાને અમે સ્થળ પર તાત્કાલિક આવેલ અને જોયું તો ગૌશાળાના થોડાક સંચાલકો અને અધેવાડાના સરપંચ તેઓએ નદીના પટમાં જે દેશી દારૂનો ધંધો ચાલતો હોય છે એવું હોય છે ઘણી વખત અને પોલીસ અમે ઘણી વખત રેડ કરવી જ છીએ. ત્યાંથી તેઓએ રેડ કરેલ પરંતુ તેઓને કોઈ વાંધાજનક વસ્તુ પ્રોહી મળી આવેલ નથી અને ખાલી ટીપણા મળી આવેલ છે. 20 થી 25 જેવા ટીપણા મળી આવેલ છે. અલકા સિનેમા નજીકથી ભિક્ષુક વૃદ્ધાનો મૃતદેહ મળેલ. ઠંડીના લીધે મોત થયું હોવાનું અનુમાન. ભાવનગરના અલકા સિનેમા નજીક ભિક્ષુક વૃદ્ધાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરેલ. ઠંડીના કારણે વૃદ્ધાનું મૃત્યુ થયું હોવાનું અનુમાન મુકાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપેલ.
અલકા ટોકીઝ પાસે રહેતા દયાભાઈ સામતભાઈ રાઠોડ નાયક પોલીસ સ્ટેશનમાં આવી જાહેર કરેલું કે અલકા ટોકીઝ પાસે છેલ્લા એકાદ વર્ષથી એક 80 વર્ષની ભિક્ષુક સ્ત્રી જે કઈ ભાષા બોલે છે તે ખબર નથી અને તે છેલ્લા એકાદ માસથી બીમાર હતી અને ગઈ રાત્રિના સમયે ખૂબ ઠંડીના કારણે તે મરણ ગયેલ છે, જેની જાણ સવારે 10 વાગે મને થતાં પોલીસ સ્ટેશન જાહેર કરવા આવેલ છું. એમ તેણે જાહેર કરતાં લાશનો કબજો મેળવી પીએમ અર્થે કાર્યવાહી કરેલ છે. મોબાઈલના શોરૂમમાં ચોરીની ઘટના બનતા મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા ડીવાયએસપીને રજૂઆત. ભાવનગર શહેરમાં બીજી વાર મોબાઈલના શોરૂમમાં ચોરીની ઘટના બનવા પામતા અસુરક્ષાની ભાવના અનુભવતા મોબાઈલ એસોસિએશનના સભ્યોએ એકઠા થઈને જિલ્લા પોલીસ વડા દીપાંકર ત્રિવેદીને રજૂઆત કરવા દોડી ગયેલ. એસપી હાજર નહીં હોવાથી ડીવાયએસપી શેખને એસોસિએશનના સભ્યોએ તસ્કરોને ઝડપથી ઝડપી લેવા અને રાત્રિના સમયે પોલીસ દ્વારા રાઉન્ડ વધારવા અને કડક ચેકિંગ કરવા રજૂઆત કરેલ. મારું નામ સત્યેશ. અત્યારે આપણે ક્યાં આગળ રજૂઆત કરવા આવ્યા હતા? શેના સંદર્ભે રજૂઆત? માનની ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. એસપી સાહેબને રજૂઆત કરવી હતી અને એસપી સાહેબ કંઈક બધો તમામ ચાર્જ છે શેખ સાહેબ પાસે છે, એમને અમે મળ્યા છીએ રૂબરૂ. અમે અમારી રીતના જે કાંઈ અમારી લાગણીઓ રજૂઆતો હતી અમે એની રજૂઆત કરી છે અને એણે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. આગળ જે કાંઈ વહેલામાં વહેલું અને ઝડપી કાર્યવાહી થાય એવી અમને બાંહેધરી આપી છે. મોબાઈલ લઈને તો ઠીક છે, પણ દરેક વેપારી મિત્રોને એવી ખાસ વિનંતી છે કે દરેક પોતાની શોપનો ઇન્સ્યોરન્સ કરાવે અને મોબાઈલ એસોસિએશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે, એ માનનીય શ્રી રજની કાકા છે, અતુલ કાકા છે, બાકી બધા મહાનુભાવો બધા મોટા મોટા વેપારી છે, બધાએ એવું નક્કી કર્યું છે કે જે વેપારી પાસે ઇન્સ્યોરન્સ નહીં હોય તેની સાથે એસોસિએશન કોઈ પણ પ્રકારનું કામ કરશે નહીં. એટલે ખાસ એક મેસેજ દેવા માગું છું કે દરેક વેપારી મિત્રો પોતાનો ઇન્સ્યોરન્સ રાખે. ચિત્રા રામદેવનગરમાં રસ્તા પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ, રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. ચિત્રા રામદેવનગરમાં સુવિધાના અભાવે રહીશો ભારે હાલાકી વચ્ચે વસવાટ કરી રહ્યા છે. ચિત્રા રામદેવનગરમાં રસ્તાની હાલત બિસ્માર છે. કચરાના ઢગલાઓ પડ્યા છે. ચારે બાજુ ગંદકી ફેલાયેલી છે. છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારમાં પાણી આવ્યું નથી. સુવિધાના અભાવે આ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગર સેવકો અને કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. રામદેવનગર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનો અહેસાસ રહીશો કરી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ આ વિસ્તારમાંથી દરરોજ પસાર થતા હોય છે, તેમ છતાં અમારી મુશ્કેલી તેમના ધ્યાનમાં આવતી નથી. માત્ર મત લેવા માટે અમારો ઉપયોગ કરવામાં આવે છે તેવી વેદના સ્થાનિક રહીશોએ વ્યક્ત કરેલ. આવડી ઘરે ગયા ને નાસ્તા પાણી આવું તો રજૂઆતો કરી છે કે આ વેકડું સાફ કરો, કોઈ મહાનગરપાલિકાની કોઈ વ્યવસ્થા કરતું નથી. મીતાબેન શામજીભાઈ મકવાણી. મીતાબેન કયો વિસ્તાર છે? રામદેવનગર. ક્યાં આવેલું છે? ચિત્રા વૃક્ષો પાછળ. શું પ્રશ્ન શું છે? રોડ નથી, અહીંયા પાણી વ્યવસ્થિત આવતું નથી ઘણા વર્ષોથી. સાર્વજનિકમાં કાંઈ
કાંઈ નથી. હા, અને આ નેર છે ને આ નકરો કચરો છે, લાઈન એવું મચ્છર થાય છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, આ 3 મહિનાથી ચિકનગુનિયા મટ્યા નથી હજી. આપનું નામ માસી? પુષ્પાબેન નરેશભાઈ ગોહિલ. આ કયો વિસ્તાર છે? ચિત્રા રામદેવનગર વર્ષ. શું પ્રશ્ન શું છે? કેટલા સમયથી પ્રશ્ન છે? અમે તો 5 વર્ષથી અહીંયા આવ્યા છીએ. અમે ભાડવા જ છીએ. હવે સાફસૂફ કરવા આવતા નથી. તહેવાર આવે એટલે માંગવા આવે. બરોબર. પાણીની વ્યવસ્થા નથી. લાઈટ, જો પાણી આવે તો લાઈટ ના હોય. બરોબર. સાફસૂફ કરવાની વ્યવસ્થા નથી. આ નહેરું છે, ત્યાં બધું કચરો બધા ઉકરડો બધા નાખે. વરસાદનું આમથી બધું પાણી આવે એટલે ત્યાં મચ્છર હાથે બધાને તાવ, ચિકનગુનિયા બીમારી. લગભગ દિવાળી વાતના નીતાબેન બોલ્યા ને એને ચિકનગુનિયા છે. અમારે અહીંયા છે ને ધૂળ એકદમ નજીક મળે જ છે, અને પાણી તો અમુક જગ્યાએ આવે ને અમુક જગ્યાએ ન આવે. અમુક જગ્યાએ મહિનો અમારા ઘરેથી પાણી ભરી જાય, આજુબાજુમાં ભરી જાય. આમથી પાણી જ નથી આવતું. એક લાઈન આખી બંધ છે પાણીની. કોઈ ધ્યાન નથી દેતું. ધ્યાન કેવા જ આવ્યું કે ભાઈ અમારું પાણી નથી આવતું હાથે. તો આવીને ત્યારે આગળથી કોને ખબર, અમારું ઢાળમાં મકાન ખેત ઓલું છે. તો પછી અમારે લાઈટ આવી છે, પાણી આવવું જોઈએ ને. લાઈટ ન હોય તો પાણી અમારે ન આવે. ક્યારેક આવી ગયું હોય તો આવી ગયું હોય, નહીં તો ન આવે. મારું નામ સતીશભાઈ મોહનભાઈ બારોટ છે. હું આ સોસાયટીમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહું છું. 25 વર્ષથી મહાનગરપાલિકા તરફથી અમને કોઈ ફેસિલિટી આપવામાં આવી નથી. અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ પાણી અમને પૂરું મળતું નથી, પાણીની કોઈ ફેસિલિટી નથી થતી, કારણ કે પાઇપલાઇન તૂટેલી હોય છે. અવારનવાર એ લોકો તોડી નાખવામાં આવે છે, અને આગળથી એવું લેવલ કરેલું છે કે અહીંયા પાછળના ભાગમાં કોઈને પાણી મળતું નથી. એટલે અમારે ફરજિયાત પાણીની લાઈન હોવા છતાંય ક્યાંક પાણી ભરવા જવું પડે. મહાનગરપાલિકાને અમે નિયમિત વેરો ભરીએ છીએ, નિયમિત લાઇટ બિલ ભરીએ છીએ, નિયમિત સફાઈ વેરો ભરીએ છીએ, છતાં કોઈ ફેસિલિટી અમને મળતી નથી. ઓછામાં ઓછા 25 વર્ષથી અમે રજૂઆત કરી છે કે ભાઈ અમને રોડ આપો. રોડ હજી સુધી મળ્યો નથી. કચરા, એટલો બધો કચરો અહીંયા ગટરની અંદર ખાળ કૂવામાં થઈ જાય છે. આ જે વેકળું છે એમાં કે એના લીધે ડેન્ગ્યુ થાય છે. નાના બાળકોને ડેન્ગ્યુની અસર થાય છે, મેલેરિયાની અસર થાય છે. છતાં કોઈ મ્યુનિસિપાલિટી, મહાનગરપાલિકા કે અહીંના કોર્પોરેટર કોઈ ધ્યાન દેતા નથી. રામદેવનગરમાં એકમાં રહેવી છે. રામદેવનગર એકમાં એવી રીતે આખું છે કે એક સોસાયટીમાં રોડ બનાવ્યો છે, તો એક સોસાયટીમાં રોડ નથી બનાવ્યો. એક લાઈનમાં રોડ બનાવ્યો છે, પાણીની લાઈન નવી હમણાં નાખી હતી, ને બીજી લાઈનમાં પાણી નથી લાગી. અમે બ્લોકની માંગ કરી હતી, પણ બ્લોકે નથી આવ્યો, રોડ નથી આવ્યો, અને પાણી લાઈન નથી આવી. ઘડીએ અવારનવાર રજૂઆત કરવાથી પણ પાણી લાઈન નથી આવી. હજુ સુધી બ્લોક નથી આવ્યા. આની પહેલા મેયર સાહેબ અમારા હતા, એમને પણ રજૂઆત કરી હતી. કોર્પોરેટર અમારા છે, એમને રજૂઆત કરી હતી. ધારાસભ્યને રજૂઆત કરી, બધા રજૂઆત કરી, પણ કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી. નોટબંધીના મામલે મહિલા કોંગ્રેસ દ્વારા થાળીનાદ કરવામાં આવેલ. નોટબંધીના 50 દિવસ બાદ પણ લોકોની મુશ્કેલીઓમાં કોઈ રાહત જણાતી નથી, જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમના અનુસંધાને શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ઘોઘા ગેટ ચોક ખાતે મહિલાઓએ થાળીનાદ કરેલ.
પોતાના નિર્ણયો જે સરમુખત્યારી શાહી વાપરી અને આખા દેશ ઉપર જે પોતાના કાયદા લાગુ પડ્યા અને તમામ જનતા હેરાન થઈ 50 દિવસનો એણે જે સમય માંગ્યો એ 50 દિવસ સુધી પ્રજાએ સહન કર્યું, પણ આજે 50 દિવસ પૂરા થયા ત્યાર પછીના ઉપર 10-15 દિવસ જતા રહ્યા, હજી સુધી બેંકની સ્થિતિ યથાવત જ છે. કોઈ બેંકમાં નવી નોટો આવી નથી, એટીએમમાંથી પૈસા ઉપાડતા નથી, નોકરિયાતો કે સામાન્ય વ્યક્તિઓના વ્યવહારો થઈ શકતા નથી અને પ્રજા ખૂબ ત્રાહિમામ પોકારી ગઈ છે. અને જો નરેન્દ્ર મોદી હજી જો પ્રજાની પરિસ્થિતિ સમજવા તૈયાર નથી તો બહેનો બહાર નીકળી આવશે અને આ એના સરમુખત્યારશાહી જે એણે યુઝ કરી છે, જે એણે વાપરી છે અને લોકોને ત્રાહિમામ કરી મૂક્યા છે, એ હવે બહેનો સહન નહીં કરી લે અને એનો જડબાતોડ જવાબ આપશે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ઘોઘા રોડ રિંગ રોડ પર બાઇક પર પસાર થઈ રહેલા યુવાનને પતંગની દોરીથી ઈજા પહોંચેલ. રિક્ષામાં બેસાડી પેસેન્જરનો સ્વાંગ રચી 40,000 શેરવી લેનાર ત્રિપુટીને પોલીસે ઝડપી લીધી. ભાવનગરમાં તસ્કરોનો તરકાઠી યથાવત. કારનાળા જૈન દેરાસર સામે આવેલા મોબાઈલના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી 5 લાખના મોબાઈલની ચોરી કરી નાસી ગયા. ભાવનગર ટુ વ્હીલર્સ મિકેનિક એસોસિએશન દ્વારા ઓટો એક્સપો 2017 યોજાયેલ, જેમાં સોવેનિયરનું વિમોચન કરવામાં આવેલ. સ્માર્ટ કિડ્સ પ્રી સ્કૂલ દ્વારા માતાઓ માટે રેમ્પ વોક સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.